આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 1 પાઠ 3ની આગળ વાત કરીશું. ગઈકાલે આપણે વ્યવહારુ દાખલા ઉપરાંત કેટલાક એવા દાખલા જોયા કે જે સાબિત કરવાના હતા. એ જ રીતે આજે પણ આપણે સાબિત કરવાના દાખલાની થોડી વાતો કરી લેવાની છે. જેમ કે આપણે અત્યાર સુધી કે √3 અસમય સંખ્યા છે, √2 અસમય સંખ્યા છે, બરાબર. જ્યારે 5, 3, 2 બધી સમય સંખ્યાઓ છે અથવા પૂર્ણાંક સંખ્યાઓ છે. પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ પણ છે કે જેના છેદમાં તમે 1 કરો એટલે ઓટોમેટિકલી એની અંદર સમય સંખ્યા બની જતી હોય છે. એવી આપણને બધાને ખબર છે. હવે આજે જે જોઈએ છે એમાં જણાવજો કે આજે ધારો કે આપણને એવો પ્રશ્ન પૂછવાનો હોય કે ઉદાહરણ તરીકે દર્શાવો કે 5 - 2√3 અસમય છે. આવો આપણો પ્રશ્ન છે. ઉદાહરણ એ દર્શાવો કે 5 - 2√3 અસમય છે. તો આપણે પહેલા ધારણા કરવાની કે ધારો કે 5 - 2√3 અસમય છે. આપણે આવું ધારણા ધારો કે 5 - 2√3 સમય છે. કેવી છે? સમય છે. માટે 5 - √3 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે લખવાનું. જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. અવિભાજ્ય પૂર્ણાંકો છે. અને બીજું લખવાનું કૌંસમાં b is not equal to 0. આ વાક્ય આપણે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, b is not equal to 0. હવે તમારે કશું જ કરવાનું નથી. તમારે આવું કરવાનું કે જેની અંદર ત્રીજી બાજુ 5 - a/b બરાબર 2√3. મેં કઈ જ કર્યું નથી. a/b ને આ બરાબર બાજુ અને 2√3 ને સામે માટે 5/2 - a/2b બરાબર, એટલે કે √3 બરાબર 5/2 - a/2b. હવે તમે આને અહીંયા પણ ભણી શકો છો. એટલે લસા લઈ લો તો છેદમાં બગડો પણ આવી જાય છે. પણ આપણે કેવું રાખીએ 5b બધું ભેગું કરી દઈએ. એટલે કે 5b - a/2 5b - a/2. હવે આપણે લખવાનું છે કે અહીં a અને b પૂર્ણાંક હોવાથી a અને b શું છે? a અને b પૂર્ણાંક હોવાથી પણ કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી 5 a 2 અને b પૂર્ણાંકો છે. આવું પણ લખી શકાય. અથવા તો એવું લખવાનું છે આપણે આવું ના લખવું હોય છે હોવાથી 5b - a/2b સીધું લખી દઈએ. 5b - a/2b સમય છે. આ હોય તો આ સમય થઈ ગયો. પરંતુ આ સમય છે અને √3 પણ સમય અથવા સમય થાય. જો a અને b પૂર્ણાંક હોવાથી 5b - a/2 સમય છે અને તેથી √5 પણ √3 પણ સમય થાય. પરંતુ જે આપણને જે વિરોધાભાસ એટલે કે આપણી ધારણા શું છે? આપણી ધારણા ખોટી છે. કારણ કે √3 અસમય છે. અહીં a અને b પૂર્ણાંક હોવાથી 5b - a/2b સમય છે. અને
થાય. બરાબર, થાય લખી એટલે તમને ખબર. પરંતુ જે વિરોધાભાસ છે આપણી ધારણા એટલે ખોટી છે. √3 તો અસમય છે, અસમય છે, માટે 5 - 2√3 અસમય છે. બસ આટલું તમારે કરવાનું છે, ધ્યાન રાખવાનું. દરેકને આ વસ્તુ આવડી જાય છે, આમાં કંઈ છે નહીં. ધારો કે 5 - 2√3 સમય છે. 5 - 2√3 a છેદમાં b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. b is not equal to 0. 5 - ab બરાબર 2√3. હવે અહીંયા 2b બંનેના છેદમાં, પછી આપણે લસા લઈએ 5b - a છેદમાં 2b. અહીં a અને b પૂર્ણાંક હોવાથી 5b - a છેદમાં 2b સમય છે. તેથી √3 પણ સમય થાય. પરંતુ જે વિરોધાભાસ છે આપણી ધારણા કેવી બની ગઈ? ખોટી છે. એટલે કે √3 અસમય છે. માટે 5 માઇનસ અથવા આમ લખ્યું આમ 5 - 2√3 અસમય સંખ્યા છે. બસ આટલું જ કરવાનું છે. ક્લિયર? હવે આવા 2-3 ઉદાહરણ જોઈએ એટલે તમારું ચેપ્ટર આજે ક્લિયર થઈ જશે. √3 અસમય હતી આપણી ધારણા વિરોધાભાસ. સાબિત કરો કેવી રીતે 3 + 2 5 હોય. તો આવું તમે કરી શકો છો. બરાબર, એ તમારો હોમવર્કમાં હોય તો તમે કરી શકો છો. 3 + 2√5 બદલ એટલે 5 છે ત્યાં તમે લખીને કરી શકો છો. એ અને પૂર્ણાંક હતી a - 3b સમય તેથી એ પણ સમય. આ બધું આવું લખવાનું. હવે એના સિવાય બીજી એક વાત કરીએ કે આપણી પાસે 1.3 માં એવા પણ દાખલા છે. 1.3 માં આવા રીતના બધા દાખલા 1.3 માં આવશે. 1.3 માં દાખલા નંબર 3 જે છે ત્રીજાનો ત્રીજો, એ આપણે આ જે કરો છે એ પ્રમાણે થશે. મેં ઉદાહરણ કર્યું તે પ્રમાણે. બરાબર, એટલે આજના ઉદાહરણ પ્રમાણે તમારું કામ થશે. હવે આપણને એવું પૂછ્યું કે 7√5 એ અસમય છે તેમ સાબિત કરો. તો આપણે દરેક વખતે જેમ ધારી લઈએ છીએ એ પહેલું વાક્ય તો તમારે સમય છે એવું કરવાનું. પછી તમારે a અને b ધારવાના છે અને પછી એના પછી સમય અને આથી બધું તમારે લખવાનું છે. બરાબર, એટલે આપણે ઉદાહરણ બીજું લખીએ. ઉદાહરણ નંબર 2, દર્શાવો કે 5√7 અસમય છે. ધારો કે 5√7 સમય છે. ધારો કે 5√7 સમય છે. 5√7 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. b is not equal to 0. હવે આપણે એની બદલાય છે. બરાબર, જોઈ લો. હવે માટે √7 બરાબર a/b છેદમાં 5 એટલે a/5 માટે a છેદમાં 5b બરાબર √7. અહીં a અને b પૂર્ણાંક હોવાથી a છેદમાં 5b સમય છે એટલે કે √7 પણ સમય. પરંતુ જે આપણી ધારણા જે વિરોધાભાસ માં છે એટલે આપણી ધારણા ખોટી છે. √7 અસમય છે. આમ 5√7 અસમય સંખ્યા છે. કશું વાર નહીં લાગે, બસ આટલું જ કરવાનું. ધારો કે 5√7 સમય છે. 5√7 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો b is not equal to 0 છે. માટે √7 બરાબર a/5b એટલે a/5b બરાબર છે. અહીં a અને b પૂર્ણાંક હોવાથી a/5b સમય છે અને તેથી √7 પણ સમય થાય. પરંતુ જે વિરોધાભાસ આપણી ધારણા ખોટી છે. √7 અસમય છે. આમ 5√7 એ અસમય સંખ્યા. બરાબર, એટલે આવા જે પણ દાખલા હોય તમારી પાસે અને એકલી સંખ્યા હોય તો પણ થઈ જાય. હવે જે આવે છે એ અલગ રીતે છે. એમાં તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે કે એવી સંખ્યા માત્ર અસમય એક જ આપેલી હોય તો શું કરવાનું, તેમાં તમારે પ્રયત્ન કરવાનો છે થોડોક વધારે. કઈ રીતે? તો એવું પૂછ્યું કે સાબિત કરો કે √7 એકલા અસમય છે. શું √7 અસમય છે એવો જ્યારે તમને પ્રશ્ન પૂછાય તો આપણે આપણી રીતે ધારણા તો કરવાની જ છે કે ધારો કે √7 સમય છે. √7 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. b is not equal to 0. આટલા સુધી તમારે પહોંચી જવાનું. પછી શું આવે એની આપણે વાત, ત્યાંથી આપણી વસ્તુ અલગ બદલાઈ જાય છે. બરાબર, ત્યાંથી આપણને પછી એવું કહેશે કે a અને b ને કોઈ પણ સંખ્યા પોતે હોય
તો એક સિવાયનો એને પણ અવયવ, માનો કે 4 હોય તો 4 ને 1 અને 4 તો અવયવ છે, એ સિવાયનો બીજો અવયવ આપણે શોધો. એટલે આપણે એવું લખવાનું કે a અને b ને એક સિવાયનો પણ કોઈક સામાન્ય અવયવ છે. એટલે પહેલા આપણે જે ઉદાહરણ ચાલુ છે અને એ પ્રમાણે જ તમારે સ્વાધ્યાય 1.3 માં આપેલ દાખલા અને એની આગળ ઉદાહરણ આપેલા પણ આ તો હું એક્સ્ટ્રા મારી રીતે લખતો હોઉં છું, બરાબર છે. એટલે તમારો હવે શું હશે, હવે જે રીત આવે છે થોડીક મોટી હશે, એમાં તમારે થોડું ધ્યાન આપવાનું છે, બરાબર છે. એટલે આવા એક ઉદાહરણ કરશો તો તમને ખબર પડી જશે. જો ઉદાહરણ તરફ હવે માત્ર આપણને એવું આપેલું છે, હવે માત્ર એટલું જ આપેલું છે કે રૂટ 7 અસમય છે, બરાબર. મારે આપણું જવાબ છે તો શું કરવાનું, દર્શાવો કે રૂટ 7 અસમય છે. હવે આની આગળનો સહગુણક એક જ છે, હું માની લઉં એક રૂટ 7 છે. એટલે આપણે પહેલું વાક્ય આપણે જેમ લખતા એમ લખી દેવાનું, ધારો કે રૂટ 7 બરાબર a/b. પાછું આ વાક્ય લખી દેવાનું જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, b ≠ 0. હવે આપણે શું કરીશું, તો ક્રોસ ગુણાકાર એટલે બીજું કંઈ કરવાનું નથી તમારે, a બરાબર b રૂટ 7 કરવાનું, આટલું જ કરો. અને ના કરો તો બી તમારે ચાલે, પણ આપણે લખતા જઈએ કે a બરાબર b રૂટ 7. હવે આપણે લખ્યું કે ધારો કે a અને b ને, ધારો કે a અને b ને એક સિવાયનો બીજો કોઈ સામાન્ય અવયવ છે, એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ છે. ધારો કે a અને b ને એક સિવાયનો એક સામાન્ય અવયવ છે. એટલે આપણે એ શોધવાનું છે. શું કરવાનું છે? હવે તમે આને બંને બાજુ વર્ગ કરી દેવાના. આ વાક્ય તમારે આવો દાખલો ત્યારે ધ્યાન રાખવાનું છે. અહીંયા થોડીક રીત આપી થશે એટલે આપણે એક બે કરીએ એટલે તમને થોડોક અંદાજ આવી જશે. ધારો કે રૂટ 7 બરાબર a આપી, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, b is not equal to 0. હવે શું કરવાનું? તો આપણે ક્રોસ ગુણાકાર કરીએ. a બરાબર b રૂટ 7. ધારો કે a અને b ને એક સિવાયનો બીજો કોઈ સામાન્ય અવયવ છે. હવે આપણે બંને બાજુ વર્ગ કરતા નથી. શું લખીશું? બંને બાજુ વર્ગ કરતા. વર્ગ એટલે શું થશે? a નો સ્ક્વેર બરાબર b રૂટ 7 નો સ્ક્વેર થશે. b રૂટ 7 નો સ્ક્વેર એટલે કે a સ્ક્વેર બરાબર b સ્ક્વેર 7b સ્ક્વેર લખી દીધું. સાંકળો આગળ લખવાનો. જ્યારે અચળ સંખ્યા આવતી હોય છે એટલે કે અજ્ઞાત સંખ્યા આવતી હોય છે ત્યારે આપણે એવું લખવું પડે છે કે 7b સ્ક્વેર. આપણે એવું નથી લખતા x સ્ક્વેર 5 એવું આપણે લખતા નથી. એટલે કે આપણને મળી જશે 7b સ્ક્વેર બરાબર a સ્ક્વેર. હવે આપણે એવું કરવાનું કે b સ્ક્વેર ને કરતા કરીએ તો a સ્ક્વેર અપર 7 થાય. એનો મતલબ એ થાય છે કે a સ્ક્વેર ને 7 વડે ભાગી શકાય છે. a સ્ક્વેર એ 5 7 વડે વિભાજ્ય હોય તો એ પણ 5 વડે વિભાજ્ય છે એવું આપણે વાક્ય લખવાનું. શું લખવાનું છે? હવે b સ્ક્વેર બરાબર આમાંથી b સ્ક્વેર ને કરતા કરીએ એટલે આપણને શું મળશે? b સ્ક્વેર બરાબર a સ્ક્વેર અપર 7. હવે આપણે નોટ ડાઉન કરવાનું છે. a સ્ક્વેર એ 7 વડે વિભાજ્ય છે. કેટલા વડે વિભાજ્ય છે? 7. તો એ પણ 7 વડે વિભાજ્ય થાય. અહીંયા લખવાનું a સ્ક્વેર એ 7 વડે વિભાજ્ય છે. તેથી a પણ 7 વડે વિભાજ્ય થાય. કૌંસમાં લખી દેવાનું પ્રમેય 1.3. સાંભળો બસ. આ બધું જ પહેલા વાક્ય લો. ધારો કે રૂટ 7 a upon b જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, b is not 0 હોવો જોઈએ નહીં. આગળનો નંબર ક્રોસ ગુણાકાર a બરાબર b રૂટ 7. ધારો કે a અને b ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ છે. બંને બાજુ વર્ગ કરતા a નો વર્ગ બરાબર b રૂટ 7 નો સ્ક્વેર એટલે કે a સ્ક્વેર બરાબર 7b સ્ક્વેર. હવે b સ્ક્વેર ને તમે કરતા કરો છો
એટલે b સ્ક્વેર બરાબર a સ્ક્વેર અપૂર્ણાંક 7 થાય. હવે માટે a સ્ક્વેર નહીં, માટે a સ્ક્વેર એ 7 વડે વિભાજ્ય છે. a સ્ક્વેર એ 7 વડે વિભાજ્ય છે, તેથી એ પણ 7 વડે શું થશે? વિભાજ્ય થાય. પ્રમેય 1.3. હવે કોઈ પૂર્ણાંક a માટે એટલે કે c માટે આપણે એવો પૂર્ણાંક ધાર્યો કે જેથી a બરાબર 7c થાય. a બરાબર શું થશે? 7c. હવે કોઈ પૂર્ણાંક c માટે ધ્યાન આપજો. હવે જે વાક્ય આવે છે, હવે જેમ તમે a સ્ક્વેર એ 7 વડે વિભાજ્ય છે, તેથી a પણ 7 વડે વિભાજ્ય થાય પડે. તો હવે જેમ a ને આપણે 7 વડે એમ b ને પણ 7 વડે વિભાજ્ય થાય એવો પ્રયત્ન આપણે કરવો પડે. તો આપણે શું કરવાનું? તો હવે આપણે કોઈ પૂર્ણાંક ધારવો પડે. હવે કોઈ પૂર્ણાંક c માટે a બરાબર 3c થાય. શું? a બરાબર આપણે 7 છે એટલે 7c, 5 હોય તો 5c, 11 હોય તો 11. અહીંયા જે સંખ્યા આવશે વર્ગમૂળમાં એ અવિભાજ્ય સંખ્યા છે. કેમ કે આ જે છે સમમિત સંખ્યા છે એનું વર્ગમૂળ નીકળશે. હવે કોઈ પૂર્ણાંક c માટે a બરાબર 7c, આ તમારું રહેવાનું. શું કહેવાનું છે? હવે કોઈ પૂર્ણાંક c માટે a બરાબર છે. હવે આ a બરાબર 7c ના એ તમારા આની અંદર મૂકવાનું છે. એટલે આપણે આના પરિણામ નંબર 1 આપીએ કે જેથી તમને ખબર થાય કે c માટે a બરાબર c મળે. આવું લખીએ. હવે a બરાબર c પરિણામ 1 મૂકતા એટલે આપણે પહેલા પરિણામ 7b² બરાબર 7c નો હોલ સ્ક્વેર. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો a સ્ક્વેર બરાબર 7b નો સ્ક્વેર, તો એની જગ્યાએ 7c તો આખાનો વર્ગ થશે. હવે શું થાય છે? અહીંયા આવું લખતા રહેવું પડે કે આપણે ક્યાંથી લઈ આવ્યા આ એ વસ્તુ જાણવી જરૂરી છે. પરિણામ 1 પરથી છે. હવે અહીંયા શું થશે? 7b² બરાબર 49. આવી હવે આ 7 નીચે જાય તો b² બરાબર આપણને શું મળશે? 49 c² અથવા આ ને નીચે લાવી દઈએ બરાબર 49 નીચે લાવી જશે. 7b² છેદમાં 49 બરાબર 70 49 માટે c² બરાબર b² ભાગ્યા બરાબર. હવે તમે જોઈ શકો જેમ તમે b² બરાબર a² પણ 7 આવે એમ અહીંયા c² બરાબર b² હશે. હવે આ એ પણ વાપરે b² એ 7 વડે વિભાજ્ય છે. b² એ 7 વડે વિભાજ્ય છે, તો b ને પણ 7 વડે ભાગી શકાય. b ને 5 b² 5 और 7 વડે વિભાજ્ય છે, તો b ને પણ 7 વડે વિભાજ્ય થાય. માટે પ્રમેય 1.3. આમ a અને b નો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ કયો મળશે? 7. કયો મળશે? એટલે આપણે લખવું પડશે હવે b² ને 7 વડે વિભાજ્ય છે. પેલા ને b² એ 7 વડે શું છે? વિભાજ્ય. તેથી b પણ 7 વડે વિભાજ્ય થાય. આટલા વાક્યો તો જોઈશું. જો માટે હવે આપણે લખીએ a અને b ને a સિવાયનો કોઈ સામાન્ય અવયવ કયો મળશે? 7. આમ a અને b નો એક સિવાયનો સામાન્ય અવયવ મળશે. આમ a અને b ને b નો લખીએ b નો એક સિવાયનો સામાન્ય અવયવ 7 છે. બરાબર છે? આ ધ્યાન રાખો. આમ a અને b નો એક સિવાયનો સામાન્ય અવયવ 7 છે. હવે એક જ વાક્ય તમારે લખવાનું આવશે કે આ વિધાન a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોય જે ધારણાનું વિધાન છે. આ જે વિધાન તમે લખ્યું કે a અને b નો એક સિવાયનો સામાન્ય અવયવ 7 છે.
આ વિધાન a અને b અવિભાજ્ય પૂર્ણાંકો પરસ્પર અવિભાજ્ય જે પૂર્ણાંક છે જે ધારણાની કેવું છે વિરુદ્ધ છે એટલે √7 એ સમમેય છે તે આપણી ધારણા ખોટી છે આમ √7 એ અસમમેય છે છેલ્લું વાક્ય શું આવશે a અને b નો એક સિવાયનો સામાન્ય અવયવ 7 છે પછી એવું લખવાનું છે આ વિધાન a અને b ના અવિભાજ્ય પૂર્ણાંક વિરુદ્ધ છે તો જે આપણી ધારણાથી ખોટું છે આમ √7 એ સમમેય છે એ વિધાન ખોટું છે વિરોધાભાસ છે આમ તેથી √7 એ અસમમેય ફરી એક વાર ધારો કે √7 બરાબર a upon b જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે b is not equal to પછી આ ક્રોસ કરી દો ધારો કે a અને b ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ છે બંને બાજુ વર્ગ કરતા a સ્ક્વેર બરાબર b √7 માટે a સ્ક્વેર બરાબર 7 b સ્ક્વેર નંબર 1 અહીંયા b નો વર્ગ √7 નો વર્ગ 7 માટે b સ્ક્વેર બરાબર a સ્ક્વેર એ 7 વડે વિભાજ્ય છે જેથી a પણ 7 વડે વિભાજ્ય પ્રમેય 1. હવે કોઈ પૂર્ણાંક c માટે a બરાબર c મળે પરિણામ એક પરથી 7 b સ્ક્વેર બરાબર 7 c સ્ક્વેર 7 b સ્ક્વેર 49 ને લીધે c સ્ક્વેર b સ્ક્વેર હવે લખીએ b સ્ક્વેર એ 7 વડે વિભાજ્ય છે એટલે b પણ 7 વડે વિભાજ્ય આમ પ્રમેય અહીંયા લખવાનું છે 1.3 પ્રમેય 1.3 આમ a અને b નો એક સિવાયનો સામાન્ય અવયવ હશે પરંતુ આપણે જે ધારણા કરે છે કે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે જે આપણી ધારણાને કેવું છે વિરુદ્ધ છે આ વિધાન a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે જે ધારણાથી વિરુદ્ધ છે એટલે કે √7 સમમેય છે એ વિરોધાભાસ છે a અને b નો એક સિવાયનો સામાન્ય અવયવ 7 છે પરંતુ a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે જે ધારણાથી વિરુદ્ધ છે એટલે કે √7 સમમેય છે એ ખોટું છે √7 સમમેય છે ખોટું છે અહીંયા આપણે લખવાનું રહ્યું છે સમમેય બરાબર √7 બરાબર a પણ b સમમેય છે ધારો કે √7 સમમેય છે √7 પણ આ બધું તમારું પાસે છે નથી આ વાક્ય આપણે લઈ ગયું એટલે લખી દીધું બરાબર સમમેય છે હવે આગળ આ રીતે કરો a અને b નો એક સિવાયનો સામાન્ય 7 છે આમ a અને b આ વિધાન માટે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એટલે જે √7 સમમેય છે જે વિરોધાભાસ છે એટલે આપણી ધારણા ખોટી છે આમ √7 અસમમેય છે અહીંયા આપણે જે લઈ ગયું તેમ એટલે આપણે લખવાનું કે ધારો કે √7 સમમેય છે એટલે આવી રીતે જે દાખલા છે 1.3 માં આ ઉદાહરણ 3 છે આવા 1.3 ની અંદર જુદા જુદા આવી જ રીતના દાખલા તમને 1.3 માં આપી દેલા છે અને એની સાથે સાથે આ ઉદાહરણ પણ કરવાના આગળના એટલે તમારે એ પ્રકારના પણ દાખલા થઈ જશે હજુ આપણે એકાદ એવું જોઈએ કે જે છેદમાં આવતો હોય તો શું થાય છે એવો પણ એક દાખલો જોઈ લઈએ બરાબર છેદની અંદર એવું ઉદાહરણ પણ એક જોઈ લઈએ છીએ કદાચ તમારી પાસે આવી રકમ હોય 1/2√5 એવું આપી દીધું છે તે સંખ્યા બે છેદમાં આપેલ તો તમે શું કરશો દાખલા તરીકે ઉદાહરણ 4 છે સાબિત કરો કે એવો હવે લખ્યા આપણે સાબિત કરો કે 1/2√5 અસમમેય છે તો ઇઝીલી ધારો કે 1/2√5 સમમેય છે આવો તમારા બરાબર હવે લખવાનું 1/2√5 બરાબર a/b અહીંયા લખી દો a અને b જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અને b is not equal to 0. હવે આમાંથી તમારે √5 ને ઉપર લઈ લો શું થશે b/2a
બરાબર 5 સીધું સાહેબ b ઉપર જાય √5 ઉપર જાય એ નીચે b upon 2 √8 બરાબર 5 બરાબર અહીં e અને b અવિભાજ્ય પૂર્ણાંકો હોવાથી b upon 2a સમલેશ થાય તેથી √5 પણ સમલેશ પરંતુ જે વિરોધાભાસ મતલબ આપણી ધારણાની વિરુદ્ધ છે એવું લખો તો પણ ચાલે જે આપણી ધારણા વિરુદ્ધ છે પણ √5 આપણે એટલું લખીએ √5 કહી શકાય છે માટે જે વિરોધાભાસ છે આપણી ધારણા વિરુદ્ધ છે માટે √5 અસમય એટલે કે આમ 1/2 અસમય છે એટલે જ્યારે અવછેદમાં અહીંયા માઇનસ આવે તો બી આ સિસ્ટમ હોય તો વ્યસ્ત કરી દો અથવા અનુબદ્ધ કરની પણ કરવી પડે તમે નવમામાં ભણી ચૂકેલા છો છેદમાં કે કરીને અનુબદ્ધ કરની કરીને પણ કરી શકો તો આપણે રીતે કરી દઈએ કે જે આપણે જરૂર છે એ પ્રમાણે આપણે ફેરવી દેવા એટલે આપણને ખબર પડી વર્ગ કરીને પણ કરી શકાય છે બરાબર આપણે જ્યાં સુધી સાદી રીત થતી હોય ત્યાં સુધી સાદી રીતનો ઉપયોગ કરીને પણ કરે એટલે પહેલું વાક્ય તો સમય છે એવું ધારી લેવાનું જ્યાં કંઈ આગળ પાછળ હોય તો જરા લખાણની અંદર કેવું હોય તો તમારે ધ્યાનપૂર્વક શાંતિથી લખી અને તૈયારી કરી કંઈ અઘરું નથી આમ દાખલા એવું લાગે છે કે આપણને માટે અઘરા છે પણ એવું કંઈ છે નહીં એટલે તમારે સ્વાધ્યાય 1.3 ની પહેલાંના ઉદાહરણ હશે અત્યારે જે મેં બધા દાખલા કે તમારે ચોપડીનો એક પણ દાખલો નહીં હોય બરાબર છે મેં મારી જાતે જ ઉદાહરણ બનાવીને લખેલા છે તો તમારે 1.3 ની પહેલાં જે આવા રીતના જે ઉદાહરણ આપતા હોય તે અને આ પણ ઉદાહરણ સાથે કરવાના એટલે તમને તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય બધા દાખલા હવે અહીંયા આપણે સ્વાધ્યાય 1 પ્રકરણ 1 જે છે એ તમારા માટે ક્લિયર થઈ જતો હશે બરાબર છે શું થશે ક્લિયર થઈ જતો હશે અને જે એનો પાર્ટ હશે એ કદાચ મને એવું લાગે છે એ પાર્ટમાં કદાચ ચેન્જ આવવાનો છે કદાચ ભૂલ થઈ હોય પાઠમાં તો જરા ધ્યાન રાખજો ત્રીજો ચોથો પાંચમો કે જે થતો હશે મને અંદાજ નથી અત્યારે બરાબર છે એટલે જે હોય તમે જોઈ લેજો લગભગ પાંચમો છઠ્ઠો હશે પાઠ આપવા એટલે આ ચક્કર પાંચમા પાઠની અંદર હશે હા બરાબર પાંચમો કે છઠ્ઠો પાઠ હશે ક્લિયર હવે તમારે થોડીક પ્રેક્ટિસ કરી અને દાખલા કરી દેવાના હોય છે બરાબર ચલો ઓકે